અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ઝડપાયેલા ડિફેન્સ ડિપાર્ટમેન્ટના દારૂની હેરાફેરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। નિવૃત્ત આર્મીમેન અને લિસ્ટેડ બુટલેગરની પૂછપરછ દરમિયાન ડિફેન્સની 3 અલગ-અલગ CSDમાંથી દારૂ લાવવામાં આવતો હોવાની હકીકતો સામે આવી છે। સાથે જ કેટલા આર્મીના જવાનો પણ શંકાના દાયરામાં છે। તો શું છે એક્સ આર્મીમેન દ્વારા કરવામાં આવતી દારૂની હેરાફેરીનું કૌભાંડ? જોઈએ અમારા ક્રાઇમ રિપોર્ટમાં। एक्स आर्मीमैन द्वारा दारूनी हेराफेरी। रामोलना लिस्टेड बूटलेगर जोड़े हती साठगांठ। पोलीस पूछपरछमां 3 CSD केन्टीननी हकीकत बहार आवी। डिफेन्स डिपार्टमेंटना वधु आर्मीमेनना नाम खुले तेवी शक्यता। अमदावादना वस्त्राल विस्तारमां आवेला पुष्प रेसिडेन्सीना पार्किंगमांथी DCP जोन 5 LCBએ दारूना जत्था साथे 2 आरोपीओनी धरपकड़ करी हती, जेनी पूछपरछ दरमियान ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। અગાઉ પણ આ આર્મીમેન બુટલેગરને ડિફેન્સનો દારૂ આપવા માટે આવ્યો હોય તેવી હકીકત સામે આવી છે। એટલું જ નહીં, આર્મીના કેટલાક રિટાયર્ડ અને ચાલુ નોકરી પરના જવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય તેવા કનેક્શન બહાર આવી રહ્યા છે। તપાસ દરમિયાન એવું પણ સાબિત આવ્યું કે આ મુદ્દામાલ છે 3 જુદી જુદી CSD કેન્ટીનમાંથી આ જે ગુર્જર છે એ ગુર્જરે લીધેલો। એક જયપુરની CSD કેન્ટીન છે, એક ગુડગાંવની CSD કેન્ટીન છે ને એક રેવાડીની CSD કેન્ટીન છે। તો એ તપાસમાં મળવા મળ્યું કે આ CSD કેન્ટીનનો કોટાનો જે માલ હતો એ અહીંયા લાવી અને ગુજરાતની અંદર આ રામોલના બુટલેગર ભુવનેશ્વરને આપતો હતો। ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસે એક્સ આર્મીમેન વિરેન્દ્ર ગુર્જર અને ભુવનેશ્વર સિંહ ઉર્ફે બુલ્લુ ઠાકુર નામના આરોપીને 72 નંગ ડિફેન્સની દારૂની બોટલો સાથે અને કાર સાથે ઝડપ્યા હતા। કાર સહિત મોબાઈલ અને ₹6,53,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જોકે પોલીસ તપાસમાં ઝોન 5ના LCB PSI શૈલેષ પટેલે ચોંકાવનારી હકીકતો તપાસ દરમિયાન બહાર લાવી છે। આરોપી વિરેન્દ્ર ગુર્જર આ દારૂનો જથ્થો CSD કેન્ટીનમાંથી લાવતો હતો। આરોપી દારૂ કેવી રીતે લાવતો હતો અને અન્ય રિટાયર્ડ આર્મી અથવા સર્વિસ પર રહેલા આર્મીમેન આ આરોપીઓ સાથે સંકળાયેલા હોય તેવી હકીકત પણ બહાર આવી રહી છે, જેથી પોલીસે આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ કાર્યવાહી શરૂ કરી છે। તપાસ દરમિયાન એક્સ આર્મીમેને આ દારૂનો જથ્થો જયપુર, ગુડગાંવ અને રેવાડીની CSD કેન્ટીનમાંથી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે। આ તપાસ અત્યારે LCB PSI પટેલ ચલાવી રહ્યા છે અને એમને આ CSD કેન્ટીનમાંથી આ કેટલો જથ્થો લીધો અને કેટલી વાર ગુજરાતમાં આવી રીતે જથ્થો આપવા આવ્યો અને આની અંદર અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે CSDની તપાસ પણ અત્યારે અમારી હાથ ઉપર રાખી છે। એટલે આ 3 CSDમાં તપાસ કરીને આ બાબતે અન્ય કોઈ બી અને બીજું કે આ પ્રકારે અન્ય કોઈ પણ એક્સ સર્વિસમેન કે ચાલુ સર્વિસમેન આ કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા છે એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવાની અત્યારે અમારા LCB PSIને સૂચના આપી છે। પકડાયેલા આર્મીમેનની પૂછપરછ દરમિયાન પોલીસે હવે એ તપાસ કરવાની રહી છે કે તેણે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કેવી રીતે મેળવ્યો અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે હવે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે। એક્સ આર્મીમેન પાસેથી મળી આવેલો દારૂનો જથ્થો જે ડિફેન્સનો દારૂનો માલ છે તેને લઈને અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરતા 3 અલગ-અલગ જગ્યાએ CSD કેન્ટીનનો આ દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 3 જે CSD ડિફેન્સની કેન્ટીન છે તે 3 કેન્ટીનમાંથી કોણ આ વ્યક્તિ સાથે સામેલ છે? શું તે લાયસન્સ દ્વારા માલ લેતો હતો કે અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ છે? અથવા બીજો સવાલ એ પણ થાય છે કે જ્યારે આ માલ આટલા મોટા જથ્થામાં પકડાયો છે અને તેણે અમદાવાદના બુટલેગરને વેચ્યો છે ત્યારે નિવૃત્ત અન્ય આર્મીના બીજા જવાનો અથવા તો ચાલુ નોકરીના આર્મીના જવાનો તેની સાથે સામેલ છે કે કેમ તે દિશામાં હવે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે તપાસ દરમિયાન 3 અલગ-અલગ CSD કેન્ટીનના નામ બહાર આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસનો તખતો તેજ કર્યો છે। કેમેરામેન વિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।